ઈશ્વરનો આભાર કે એણે મને જન્મ આપ્યો. હું પુષ્કળ આભારી છું. એણે મને જન્મ આપ્યો, એને કારણે મને આ દુનિયામાં કશું કરવાની તક મળી. હા, હવે જન્મ પછીનું બાળપણ, બાળપણ પછીની યુવાની, યુવાની પછીનું એક પ્રૌઢત્વ, ત્યાર પછી વૃદ્ધત્વ અને મારું મૃત્યુ. આ જીવનનો ક્રમ છે. જવાશે હું એ પ્રમાણે જીવીશ, મને કોઈ વાંધો નથી. મારા મગજની અંદર એવું થાય છે કે આ જિંદગીમાં એ જીવ્યા કરું, એ જ જીવ્યા કરું. હું શું છું, હું કેમ છું, હું કેમ આવ્યો, હું કોણ હતો, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો છું, એવું કશું શોધવાનું નહીં મારે. એ પ્રશ્નોનો ઉકેલ નહીં. એ મારે ધર્મિષ્ઠ નથી બનવું, હું એની વાત નથી કરતો. પણ હું એક સામાન્ય મોત મરું, હું કશું વિચારું નહીં, હું કંઈ ખાસ ના બનું, હું કોઈ પ્રયત્ન જ ન કરું. જેવી જિંદગી મળી છે એવી જીવી લઉં. સવારે ઉઠવાનું, ખાઈ લીધું, પી લીધું, કમાઈ આવ્યા, સુઈ ગયા, બસ. આમ કરતા કરતા દિવસો કરો, વર્ષો કરો અને પછી મરી જાઓ, બસ. જન્મ્યો, ભણી લઉં, પરણી લઉં, બાળકો પેદા કરું, પૈસા કમાઈ લઉં, સમાજ જોડે થોડું જીવી લઉં, હસું, રડું, બસ મરી જાઉં. આજ, બીજું કઈ નહીં. હા, તો જીવો, જીવો, આ જીવો. જે થાય છે આજુબાજુ એ જોયા કરો, કશું કરતા નહીં, કશું કરતા નહીં. જેમ થાય એમ થવા દો, અને થાય ને જોયા કરો, અને જોયા કરો ને જીવ્યા કરો, અને જીવતા જીવતા મર્યા કરો, બસ મરી જાઓ. 1 ફૂટના હતા એમાંથી 6 ફૂટના થઈને મરી જાઓ. કાં તો આગમાં સળગી જજો અને કાં તો જમીનમાં દટાઈ જજો, બસ. આ છે જીવન, આ સિવાય કંઈ કરતા નહીં. સામાન્ય નહીં, 99% આમ જ જીવે છે, બધા આમ જ જીવ્યા હતા. હા, કેટલાક લોકો ના પાડતા હતા. એ પ્રતાપ હતો, રાણા પ્રતાપ ના પાડતો હતો, શિવાજી ના પાડતો હતો, વિવેકાનંદ ના પાડતા હતા, ભગતસિંહે ના પાડી, ગાંધીએ ના પાડી, સુભાષે ના પાડી. આવી રીતે નથી જીવવું, આવી રીતે નથી મરવું. હવે તમે નક્કી કરો કે તમારે ઘેટાઓની જેમ ઘેટાઓની ભીડમાં જીવવું છે, કે તમારી એક ત્રાડ સાંભળીને જંગલ ધ્રુજી ઉઠે એવા સિંહ બનવું છે. એ નક્કી તમે કરો.